નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના કે જે શહેરી વિસ્તારમાં લાગુ પડશે તેના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, 2 દિવસ પહેલાં જ એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં EWS2 કેટેગરી એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બહાર પાડવામાં આવેલું છે. તો મિત્રો, આ વિડીયો આપણે ચર્ચા કરશું કે છેલ્લી ડેટ કઈ છે, તમારે કેટલા રૂપિયા જમા કરાવવા પડશે, કેટલા રૂપિયા ડિપોઝિટ ભરવી પડશે, જે તમે રકમ ભરો છો તેમાં તમને કઈ રીતે તમને હપ્તા સિસ્ટમ કરી દેવામાં આવશે, કઈ કઈ બેંક તમને લોન આપી શકે છે, છેલ્લી ડેટ કઈ છે તમારે, અને મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવા પડશે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. અને મિત્રો, ખાસ એ વસ્તુ પણ છે કે જે આ આવાસ યોજના અંતર્ગત જે પ્લાન બનેલો છે તે પ્લાન પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. મિત્રો, તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ છીએ મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા 2 દિવસ પહેલા જ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ 1055 જેટલા મકાનની ફાળવણી આગામી સમયમાં કરવામાં આવશે. જેમાં આપણે ફેઝ નંબરની વાત કરીએ તો 15, 17, 29 અને યોજનાનો કોડ છે 78, 80 અને 81. મિત્રો, આ કોડ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારે રજૂ કરવાના રહેશે. મિત્રો, હવે મિત્રો આપણે અનુક્રમણિકા પ્રમાણે જોઈએ છીએ કે 255 આવાસ તમારે નરોડા દહેગામ છે ત્યાં બનશે. આ ઉપરાંત તમારે સુયાસી વાલીની ગલીમાં તમારે કુલ 400 મકાન બનશે અને ટીપી 33 અંતર્ગત ગોટા ખાતે તમારે કુલ 400 આવાસ. આમ ટોટલ આપણે કરીએ તો કુલ 1055 જેટલા આવાસની ફાળવણી આગામી સમયમાં કરવામાં આવશે, જેના ફોર્મ તમારે અત્યારે ભરવાના રહેશે. મિત્રો, અને ખાસ નોંધ એ છે કે સદર કામો બાંધકામની કામગીરી પ્રગતિમાં છે, જેની બાંધકામની કામગીરી પૂર્ણ થયા બાદ આવાસોના પજેશન આપી શકાશે. એટલે કે મિત્રો, અત્યારે જે કામ છે પ્રગતિમાં છે, એટલે કે હજી કામ શરૂ છે જ. મિત્રો, જ્યારે કામ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ જ તમને આવાસનું જે પજેશન છે તે તમને આપવામાં આવશે. મિત્રો, હવે મિત્રો યોજનાની મુખ્ય વિશેષતાઓ જોઈ લઈએ તો આકર્ષણ એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટથી બાંધકામ કરવામાં આવેલું છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવેલો છે, સેન્ડવિચ કોટા સ્ટોનનું કિચન પ્લેટફોર્મ, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડો આપવામાં આવેલા છે, મુખ્ય દરવાજો બંને સાઇડથી લેમિનેટ સીટનો ફ્લશ ડોરનો ઉપયોગ કરવામાં આવેલો છે, કેમ્પસમાં આરસીસી રસ્તા હશે, પાર્કિંગ તેમજ પેવર બ્લોકનું પેવિંગ કરવામાં આવેલું છે, નિયમ મુજબના સ્ટાન્ડર્ડ કંપનીના લિફ્ટની સગવડતા આપવામાં આવેલી છે અને પરકોલ રેટિંગ વેલ પણ અહીં આપવામાં આવેલી છે. મિત્રો, હવે મિત્રો આપણે જોઈએ છીએ કે જે મેં તમને કીધું એમ કે એએમસી દ્વારા EWS 78 મુજબનું જે પ્લાન છે તે પ્લાન તમને અહીં રજૂ કરું છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ બાજુથી તમારે એન્ટ્રી લેવાનું થશે. અહીં તમારો ડ્રોઈંગ રૂમ છે, આગળ જેમ વધશો તો કિચન આવશે, કિચનની બાજુમાં તમારે વોશરૂમ આવશે અને કિચનની આ સાઈડ તમારે પેસેજ આપવામાં આવેલો છે અને આ બાજુ તમારે બેડરૂમ છે અને આ બાજુ તમને વાત કરીએ તો આ માસ્ટર બેડરૂમ છે તમારો અને આ બાજુ છે તમારું કોમન ટોયલેટ છે અને આ તમારું છે અટેચ ટોયલેટ આપેલું છે. મિત્રો, અહીં જે બાંધકામ આપેલું છે તેનો જે કાર્પેટ એરિયા છે તે અહીં રજૂ કરેલો છે. તમે આ વિડીયોનો સ્ક્રીનશોટ પણ લઈ શકશો અથવા તો વિડીયોને અહીં તમે પોઝ કરી અને પાછી પણ શકશો. મિત્રો, સેમ વસ્તુ મિત્રો કે EWS 80 માટેનો જે પ્લાન છે અહીં મેં રજૂ કરેલો છે, જેમાં આ બાજુ ડ્રોઈંગ રૂમ છે, કિચન છે, વોશરૂમ છે, અહીં પેસેજ છે, અહીં બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ છે, બરાબર. આ છે તમારું કોમન ટોયલેટ છે અને આ છે બેડરૂમનું ટોયલેટ તમને આપેલું છે. સેમ વસ્તુ અહીં તમને કાર્પેટ એરિયા દર્શાવેલો છે. મિત્રો, હવે મિત્રો યોજનાની વિગતો વિશે આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, આ વિગતોને ખાસ કાળજીપૂર્વક વાંચવા અને સાંભળવા માટે વિનંતી કરું છું, કારણ કે જો તમે કોઈ પણ જાતની ભૂલ કરશો તો તમારું ફોર્મ છે તેને રદ કરી દેવામાં આવશે. ભલે તમને ડ્રોમાં મકાન મળેલું હશે તેમ છતાં પણ જો તમે કોઈ પણ જાતની ભૂલચોક કરશો તો તમારું ફોર્મ રદ ગણવામાં આવશે. એટલે મિત્રો, આ વસ્તુ ખાસ કરીને વાંચજો. તો યોજના અંતર્ગત તમને અંદાજે 78 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા, આપણે વારમાં વાત કરીએ તો 45.45 ચોરસ વારની જગ્યામાં તમને બિલ્ડઅપ કરી દેવામાં આવશે. મિત્રો, અંદાજિત ખર્ચ લગભગ 8.50 લાખનો થશે, જેમાં તમને જમીનની કિંમત વગરનું બાંધકામ અહીં આપેલું છે. અંદાજિત અને ખરેખર થનાર ખર્ચ લગભગ 8.50 લાખ રૂપિયા જેટલો છે, જેમાં તમારે જમીનની કિંમત વગરનું આ તમને કિંમત અહીં દર્શાવેલું છે, જેમાં તમને સહાય બાદ કરીને કુલ 5.50 લાખ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. મિત્રો, હવે મિત્રો આપણે જોઈએ આગળ આવાસની ફાળવણી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત. માની લો કે CLSS, BLC અને AHP અંતર્ગત જો તમને ભૂતકાળમાં મકાન મળેલા હોય તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો નહીં. મિત્રો,
આ ઉપરાંત આ આવાસ અંતર્ગત ફાળવેલ હોય અને સદર આવાસ ઉપર બેંક કે ફાઇનાન્શિયલ સંસ્થા પાસે તમે CLSS સહાયનો લાભ મળવાપાત્ર રહેતો નથી. મેન્ટેનન્સ ડિપોઝિટ પોઝેશન લેતા પહેલા તમારે 50,000ની અલગથી ભરવાની રહેશે. પાયાની તમામ સગવડો જેવી કે પાણી પુરવઠો, ગટર લાઇનની સુવિધા પૂરી પાડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ સિવાયની તમામ સુવિધાનો ખર્ચ લાભાર્થીએ ભોગવવાનો રહેશે. આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, તાલીમ કેન્દ્ર અને બાળકો માટે રમતગમત જેવી તમામ સુવિધા તમને અહીં આવાસમાં સગવડ કરી દેવામાં આવશે. અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેના કોઈ અન્ય ખર્ચા હશે તો તે લાભાર્થીએ ભોગવવાના રહેશે. દર્શાવેલ પ્લાનિંગ બાહ્ય દેખાવ સૂચિત છે, જેમાં ટેકનિકલ જરૂરિયાત મુજબ ફેરફાર થવાની શક્યતા છે, જે લાભાર્થીએ માન્ય રાખવાની રહેશે અને બંધન કરતા રહેશે. કોઈપણ પ્રકારનો વાદ વિવાદ કે તકરાર ચલાવી લેવામાં આવશે નહીં મિત્રો. હવે મિત્રો આખરી ખાસ ધ્યાન રાખજો, અરજીપત્ર રજૂ કરતી વખતે દરેક અરજદારે પોતાના બેંક એકાઉન્ટનો કેન્સલ ચેક તથા બેંક એકાઉન્ટની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ અને અરજદાર પોતે જે જાતિનો આવતો હોય તો તે ગુજરાત રાજ્યના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ તથા વિકલાંગતાનો જો લાભ લેવા ઈચ્છતા હોય કે જેમાં 40% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું સિવિલ સર્જનનું તમારે પ્રમાણિત સર્ટિફિકેટ ફરજિયાત સામેલ કરવાનું રહેશે. જ્યારે અરજદાર સફળ થાય છે ત્યારબાદ તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દસ્તાવેજ પુરાવા માંગે તે સમયે તમારે તમામ દસ્તાવેજો ફરજિયાતપણે તમારે મર્યાદા સમયમાં રજૂ કરવાના રહેશે મિત્રો. એટલે કે મિત્રો જે પણ ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ જ્યારે અત્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે જે પણ ડોક્યુમેન્ટ રજૂ કરો છો તે જ ડોક્યુમેન્ટ તમારે જ્યારે તમને મકાન મળશે ત્યારે તમારે રજૂ કરવાના રહેશે મિત્રો. હવે મિત્રો લોન મેળવવા માટે AMC દ્વારા એક તમને બેંકનું લિસ્ટ આપવામાં આવેલું છે, જેમાં તમને બેંકનું નામ છે, અધિકારીનું નામ છે અને ફોન નંબર આપેલા છે. મિત્રો કુલ 37 પ્રકારની બેંક અહીં આપેલી છે. મિત્રો અહીં તમે વિડીયોનો સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરી અને આ વિડીયો ખોટો લાંબો ન બને. એટલે દરેક બેંક હું વાંચતો નથી, તમે અહીં જોઈ શકો છો બરાબર. કુલ મેં કીધું એમ તમને કે 37 જેટલી બેંક છે, તો આ બાજુ પણ પાછળના સાઈડ પર મેં તમને બીજી બેંકો દર્શાવેલી છે, જેમાં તમને બેંકનું નામ છે, અધિકારીનું નામ છે અને મોબાઈલ નંબર છે. તમે એનો સંપર્ક પણ કરી શકો છો મિત્રો. હવે મિત્રો અરજીપત્રક ભરવાની માર્ગદર્શિકાઓ. અરજદારે વર્તમાન પત્રોમાં દર્શાવેલ વેબસાઇટ પર ફોર્મ ઓનલાઈન ભરી અને સબમિટ કરવાનું રહેશે. તે સાથે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તથા ફીની સૂચના મુજબ ભરવાની રહેશે. આ ફોર્મમાં જણાવેલ કોઈપણ માહિતી ખોટી સાબિત થશે તો મકાનની ફાળવણી રદ કરવામાં આવશે અને ભરેલી પૂરેપૂરી રકમ AMC દ્વારા જપ્ત કરવામાં આવશે. તેમજ અરજદારની સામે AMC દ્વારા ફોજદારી સહિતના પગલાં ભરવામાં આવશે. એટલે કે મિત્રો કોઈપણ માહિતી તમે ખોટી ભરતા નહીં. અરજદાર ડ્રોમાં સફળ થાય તેથી મકાન અંગેની ફાળવણીનો તેનો હક થતો નથી, પરંતુ AMC દ્વારા આ અંગેના નિયમ અનુસાર અધિકૃત હશે અને જરૂરી રકમો આપેલ સમયના મર્યાદામાં ભરેલ હશે તો જ તેઓની અરજી મકાનની ફાળવણી સમય માટે વિચાર કરવામાં આવશે. એટલે કે મિત્રો માની લ્યો ફોર એક્ઝામ્પલ કે મેં ફોર્મ ભરેલું છે અને મને મકાન ડ્રોમાં મળેલું છે, તો એનો મતલબ એવો નથી કે AMC દ્વારા મને આપવું જ પડશે, પરંતુ પહેલા AMC ચેક કરશે કે મારે જેટલી રકમ ભરપાઈ કરવાની હતી તે મેં ભરપાઈ કરી દીધી છે. જો ભરપાઈ નહીં કરેલી હશે તો મને મકાન ફાળવવામાં આવશે નહીં. અરજદારે અરજીપત્રકમાં જણાવેલ પ્રથમ ક્રમાંકમાં મોબાઈલ નંબર ઉપર ડ્રો અંગેની જાણકારી તમને SMS થી મોકલવામાં આવશે. આ અરજી કરવાની છેલ્લી તારીખ છે 13/5/2000 સુધીની રહેશે મિત્રો. ત્યારબાદ કોઈપણ પ્રકારની અરજીપત્ર કે વિનંતીપત્ર સ્વીકારવામાં આવશે નહીં. મિત્રો ફોર્મ ઓલરેડી ભરાવાનું શરૂ થઈ ગયું છે, 13 માર્ચ 2024થી શરૂ થઈ ગયું છે મિત્રો, જે 13/5 એટલે કે 13 મે 2024 સુધી ચાલશે. આમ કુલ તમારી પાસે 2 મહિના જેટલો સમયગાળો છે મિત્રો. આ 2 મહિનાની સમયગાળાની અંદર તમામ ડોક્યુમેન્ટ કે તમામ પુરાવા તમે રજૂ કરવાના છે તેને એકઠા કરી અને તમે ફોર્મ ભરી દેશો તો વેલિડ ગણાશે, પરંતુ 13 મે બાદ તમે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરી શકશો નહીં. એટલે કે મિત્રો આપણે જે 100% રકમ છે તેમાંથી તમારે 20% રકમ જ્યારે તમને તમારું મકાન ડ્રોમાં લાગી જાય છે ત્યારે તમારે 20% રકમ ભરવાની રહેશે, જેમાં તમારે 7,500 ઇન્ક્લુડ કરવાના રહેતા નથી. એ સિવાયની તમારે 20% જમા કરાવવાની રહેશે. તેના માટે તમને 3 મહિનાનો AMC દ્વારા સમય આપવામાં આવશે અને બાકીની જે 80% રકમ છે તેમાં તમારે 10 સરખા હપ્તા કરી અને તમારે 1 વર્ષમાં ભરી દેવાના રહેશે મિત્રો. હવે મિત્રો આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયા બાદ મકાનની નક્કી થયેલી પૂરેપૂરી કિંમતની ભરપાઈ થઈ ગયા બાદ તમામ દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયેલી હશે ત્યારે અરજદારને તેમને ફાળવવામાં આવેલ મકાનનો કબજો સોંપવામાં આવશે. આ ઉપરાંત કુટુંબના તમામ સભ્યોની આવક મળી કુલ વાર્ષિક આવક 3 લાખથી વધુ થવી ન જોઈએ મિત્રો. આ ઉપરાંત આની પહેલા જો એટલે કે ભૂતકાળમાં તમને પ્રધાનમંત્રી આવાસ યોજના તરફથી કોઈ પણ પ્રકારનું મકાન ફાળવેલું હશે તો તમે આ ફોર્મ ભરી શકશો નહીં મિત્રો.
અરજીપત્રકમાં તમારે ફોટો ફરજિયાત અપલોડ કરવાનો રહેશે. નિયમો અનુસાર આરક્ષિત કેટેગરી માટે મકાન ફાળવવા માટેનું નીચે મુજબનું આરક્ષણ ફાળવવામાં આવેલું છે. આ માટે તમારે કેટેગરી અંગેનું પ્રમાણપત્ર એએમસી કોર્પોરેશન જ્યારે મગાવે ત્યારે તમારે મૂળ સ્વરૂપે એટલે કે ઓરિજિનલ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો આમાં તમારે કેટેગરી વાઇઝ તમને રિઝર્વેશન આપેલું છે, જેમાં તમને ડિફેન્સમાં 10%, અનુસૂચિત જાતિમાં 7%, અનુસૂચિત જનજાતિમાં 14%, સામાજિક અને આર્થિક રીતે પછાત માટે 10% અને જે આપણે દિવ્યાંગતાની કેટેગરીમાં આવતા લોકો છે તેને 5%નું રિઝર્વેશન આપવામાં આવેલું છે મિત્રો. હવે મિત્રો આરક્ષણની કેટેગરીમાં સમાવિષ્ટ અરજદારે પોતાની જાતિ અંગેની સાચી વિગત કાળજીપૂર્વક ભરવાની રહેશે. ખોટી કેટેગરી દર્શાવીને અરજી કરનારાનું ફોર્મ આપોઆપ રદ થયેલું ગણાશે. ખોટી કેટેગરી બતાવી જે તે કેટેગરીનો લાભ લેવો તે એક ફોજદારી ગુનો પણ બને છે. અરજદાર પતિ પત્ની અલગ અલગ જાતિના હોય તેવા કેસોમાં તમારે જેના નામે તમે અરજી કરશો તેની જ જાતિ અંગેનો પુરાવો માન્ય રાખવામાં આવશે. એટલે કે માની લ્યો કે પતિ અને પત્ની છે, પતિ છે તે એસસીના છે અને પત્ની છે તે ઓબીસીના છે મિત્રો. માની લ્યો કે તમે પત્નીના નામે ફોર્મ ભરો છો તો તમારે ઓબીસીનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. અને માની લ્યો કે જો તમે પતિના નામે મકાન મેળવવા માંગતા હોય તો તમારે એસસીનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવું પડશે મિત્રો. પરંતુ એવું નહીં થાય કે પતિના નામે તમે ફોર્મ ભરો અને તમે ઓબીસીનું સર્ટિફિકેટ બતાવશો તો તે વેલિડ ગણાશે નહીં મિત્રો. આરક્ષણ કેટેગરીમાં જાતિ આરક્ષણ મેળવવા માટે ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યનું જાતિ પ્રમાણ માન્ય ગણાતું નથી. એટલે કે ફોર એક્ઝામ્પલ કે કોઈ બહારના લોકો છે કે ઉત્તર પ્રદેશ અથવા તો બિહારથી તે આવેલા છે અને ગુજરાતમાં વસવાટ કરે છે અને તે લોકો આ ફોર્મ ભરી શકશે નહીં મિત્રો. આરક્ષિત કેટેગરીમાં પૂરતી અરજી ન આવે તો તેનો કોટા અન્ય આરક્ષિત કેટેગરીમાં તબદીલ થશે મિત્રો. પરંતુ મિત્રો આ બધી વસ્તુ છે તે એએમસી માટે છે, તો જેથી કરીને આપણે આ વિડીયોમાં તેને સામેલ કરતા નથી અત્યારે. મકાનની ફાળવણી કોમ્પ્યુટર ડ્રોનથી કરવામાં આવશે અને ડ્રોના અંતે મકાનની ફાળવણી ન થયેલ હોય તેવી અરજીઓ સાથે આપવામાં આવેલી ડિપોઝિટની રકમ અરજદારને સૂચવેલ બેંકના ખાતામાં વિના વ્યાજે જમા કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો માની લો કે અત્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારે 7,500 રૂપિયા જેટલી તમારે ડિપોઝિટ ભરવાની રહેશે. માની લો કે કોઈ પણ કારણોસર તમને મકાન ડ્રોમાં મળતું નથી તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમને જે આ 7,500 રૂપિયા છે તે ફરી તમારા બેંકમાં આવી જશે, પરંતુ આના પર તમને કોઈ પણ વ્યાજ દર આપવામાં આવશે નહીં મિત્રો. લોન આપવા અંગેની કોઈ પણ જવાબદારી એએમસીની રહેતી નથી. એટલે કે માની લ્યો મિત્રો તમારે લોન લઈને મકાન લેવાનું છે તો એએમસી કોઈ પણ જાતની લોન માટેની જવાબદારી કે બાંહેધરી લેતી નથી. લોનની સંપૂર્ણ જવાબદારી અરજદારે જ કરવાની રહેશે મિત્રો. એએમસી દ્વારા નિમણૂક કરવામાં આવેલું એનજીઓ મારફતે આ યોજનાનો લાભાર્થીઓ દ્વારા ફરજિયાતપણે એસોસિએશન રચવાનું રહેશે અને એએમસી જણાવે તેમ સઘળી આંતરિક સુવિધાઓ જેવી કે પાણી પુરવઠો, ગટર, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓ, લિફ્ટ વગેરે જેવી સુવિધાઓ તમારે એસોસિએશનને સંભાળી લેવાની રહેશે મિત્રો. આ ઉપરાંત જ્યારે તમારે હાથમાં આવાસ આવે છે ત્યારે તમને 7 વર્ષ સુધી પોતાના ફાળવેલ મકાનમાં અન્ય કોઈના નામે તમે આપી પણ નહીં શકો અને તમે કોઈને ભાડે પણ આપી શકશો નહીં. તે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અરજી કરવાની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. ઉંમર અંગેમાં કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારે એલસી રજૂ કરવાનું રહેશે. જો એલસી ન હોય તેવા કિસ્સામાં તમારે જન્મનો દાખલો તમારે રજૂ કરવાનો રહેશે મિત્રો. વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરી શકાશે. ફોર્મમાં પસંદગીના સ્થાનમાં દર્શાવેલી જગ્યામાં તમારે આપની પસંદગીની અગ્રિમતા ક્રમ તમારે આપવાનો રહેશે મિત્રો. આ ઉપરાંત ફાળવવામાં આવેલ આવાસનું લાભાર્થી દ્વારા પત્ની તથા પતિના સંયુક્ત નામે સ્ટેમ્પ ડ્યુટી રજીસ્ટર કરવાના રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સંયુક્ત નામે અરજી કરી શકાશે નહીં મિત્રો. અરજદારની પસંદગીમાં જેટલા સ્થાનોની અગ્રિમતા દર્શાવેલ હશે તેના બદલે અન્ય સ્થાન પર ફાળવણી થયેલ હશે તો તેવા કેસમાં લાભાર્થી દ્વારા ફાળવણી રદ કરવા અને અરજી કરવામાં આવશે તો તેના ભરેલા પૂરેપૂરા નાણાં તમને પરત કરવામાં આવશે મિત્રો. લાભાર્થીની વેઇટિંગ વાળું એલોટમેન્ટ મળેલું હોય તે કેસમાં ફાળવણી કેન્સલ કરાવવાથી અરજી કરેલથી જે ડિપોઝિટ ભરેલી છે તે પૂરેપૂરી તમને મળવાપાત્ર રહેલું છે. લાભાર્થીનું અવસાન થાય તો તેમના વારસદારોને મકાન મેળવવા ઈચ્છતા હોય તો કાયદેસરના જે વારસદારો હશે તેને આપવામાં આવશે. પરંતુ મિત્રો લાભાર્થીનું અવસાન થઈ ગયા બાદ વારસદાર એમ કહેશે કે અમારે મકાન જોતું નથી તો પણ તમને પાછી પૂરેપૂરી ડિપોઝિટ મળવાપાત્ર રહેલી છે. ડ્રોમાં સફળ થયેલ અરજદાર જો ઉપરોક્ત પૈકી કોઈપણ કારણોસર પોતાનું જે ફાળવણી રદ કરવાની વિનંતી કરે તો તમારી ડિપોઝિટ હશે તેના 50% જપ્ત કરી લેવામાં આવશે અને તમને 50% જ રિફંડ મળશે. એટલે કે મિત્રો માની લો કે લાભાર્થીનું અવસાન થઈ જાય છે અથવા તો લાભાર્થીઓને વેઇટિંગ લિસ્ટમાં રહેલું છે તો આવા કોઈ કારણોસર જશે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તો તમને ફરી પાછું જે રિફંડ હશે તમારું 100% મળી જશે. પરંતુ મિત્રો માની લો કે
તમને મકાન મળેલું છે, ડ્રોમાં તમારું નામ આવી ગયું છે અને તમે સામેથી જો તમે આ અરજી તમારી કેન્સલ કરવા માંગતા હશો તો તમારે 50% તમને દંડ ફટકારવામાં આવશે અને તમને ખાલી 50% રકમ જ રિફંડ મળશે મિત્રો. આ ઉપરાંત અરજદારને જે અરજી પત્રકમાં જણાવેલા પ્રથમ ક્રમાંક મારામાં જે મોબાઈલ નંબર લખેલા હશે તેના પર તમને ડ્રો અંગેની જાણકારી SMS દ્વારા મોકલવામાં આવશે. અરજદાર ડ્રોમાં સફળ થાય તેથી મકાન ફાળવણી અંગેનો તેનો હક થતો નથી, પરંતુ AMC દ્વારા નિયમો અનુસાર જોશે કે તમામ રકમ ભરપાઈ થઈ ગઈ હશે તો જ તમને અરજી ફાળવવામાં આવશે મિત્રો. આ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 13/5/2024 મિત્રો. અરજદારને પોતાનું લાગુ પડતું કેટેગરીનું જ ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે કુટુંબના સભ્યોની વિગતોમાં જેટલા સભ્યો છે તેના નામ અને તેના આધાર કાર્ડની નકલ ફરજિયાતપણે સામેલ કરવાની રહેશે. કોઈપણ યોજનામાં પજેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ 6 માસ સુધી લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં મળેલ નહીં હશે તો ફાળવેલ આવાસ ઓટોમેટિક રદ થઈ જશે. સદર યોજના અંતર્ગત કોઈપણ વિસંગતા ઉપસ્થિત હશે તો તે બાબતો AMCના કમિશનર શ્રી અમદાવાદનો તમારો નિર્ણય આખરી રહેશે મિત્રો. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતો વખત દૈનિક વર્તમાન પત્રોના ફોર્મ ભરવાની અંતિમ તારીખથી જાહેર કરવામાં આવશે. જે મુજબની અંતિમ તારીખ પૂર્ણ થયા પછી ફોર્મ સ્વીકારવામાં આવશે તેની તમારે નોંધ લેવાની રહેશે. ત્યારબાદ અહીં મિત્રો હું મારા ધર્મની સોગંદ ખાઈને એકરાર કરું છું કે મેં અરજી ફોર્મમાં જણાવેલ તમામ માહિતી સાચી ભરી છે. ફોર્મમાં જણાવેલ તમામ સૂચનાઓને મેં સમજપૂર્વક વાંચી છે અને ફોર્મ સમજી વિચારીને ભરેલ છે અને ફોર્મમાં જણાવેલ તમામ સૂચના તથા શરતો મને સંપૂર્ણપણે કબૂલ છે, જે મને સદૈવ બંધન કરતા રહેશે મિત્રો. આ પ્રકારનું તમારે એક લખાણ લખેલું હશે તેના પર તમારે સિગ્નેચર કરવાની રહેશે મિત્રો. તો મિત્રો આશા રાખું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 1055માં EWS 2 કેટેગરી અંતર્ગત જે પણ તમને આવાસ યોજના અત્યારે ચાલુ થઈ છે તેની મેં તમને સંપૂર્ણ ડિટેલ્સ અહીં આ વિડીયોમાં સમજાવેલી છે. મિત્રો આગળના વિડીયોમાં હું તમને એમ પણ સમજાવીશ કે તમારે કઈ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, કઈ રીતે કરશો વગેરે જેવી ચર્ચા માટે હું તમને એક બીજો વિડીયો અલગથી સેપરેટ બનાવી નાખીશ. મિત્રો જો તમને આ વિડીયોમાં કંઈ પણ જાતનું ન સમજાયેલું હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે મિત્રો. તો મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.